અમદાવાદમાં સુભાષ બ્રિજના નવીનીકરણની કામગીરી પૂરજોશમાં। આવતીકાલથી સુભાષ બ્રિજ તોડીને નવો બનાવવાની કામગીરી કરાશે। બ્રિજના નવીનીકરણ પહેલા બેરિયર બ્રિજ તૈયાર કરાયો છે। સાબરમતી નદીનું પાણી રોકવા માટે બેરિયર બ્રિજ ઊભો કરાયો। કાલથી વાસણા બેરેજના દરવાજાનું પણ સમારકામ કરાશે, જેના કારણે સાબરમતી નદી ખાલી કરાશે। સુભાષ બ્રિજથી વાસણા બેરેજ સુધીના નદીના પટને ખાલી કરાશે। આગામી 9 મહિના સુધી સુભાષ બ્રિજના નવીનીકરણની કામગીરી ચાલશે। અમદાવાદના ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજને નવું રંગરૂપ આપવા માટેની કવાયત વધુ તેજ કરવામાં આવી છે અને 1 એપ્રિલથી સુભાષ બ્રિજ છે તેને તોડવા માટેની કામગીરી છે તે શરૂ કરવામાં આવશે। સોઇલ ટેસ્ટ કર્યા બાદ હવે નદીનું પાણી રોકવા માટે બેરિયર બ્રિજ છે તે અહીંયા આગળ બનાવવાની કામગીરી કરવામાં આવી છે। જે સુભાષ બ્રિજની નીચે નદીનો પટ આવેલો છે ત્યાં આગળ આ બેરિયર બ્રિજ બનાવવામાં આવ્યો છે, જેથી પાણીનું નદીનું પાણી છે તે રોકી શકાય। એટલું જ નહીં, વાસણા બેરેજ તરફથી પણ પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે દરવાજાના સમારકામ થનાર છે, જેના કારણે આખી નદી છે તે 1 એપ્રિલથી ખાલી થવાની શરૂઆત થવાની છે અને આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને અત્યારે આ સુભાષ બ્રિજ નદીની નીચેનો જે પટ આવેલો છે ત્યાં આગળ અત્યારે બેરિયર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, જેના કારણે સુભાષ બ્રિજથી પાછળનો જે નદીનો હિસ્સો છે ત્યાં આગળ થી પાણી છે તે રોકવા માટેની કામગીરી કરવામાં આવશે। આ દરમિયાનમાં સુભાષ બ્રિજનું સુપરસ્ટ્રક્ચર છે તેને તોડી અને 2 લેનનો આ બ્રિજ છે તે બનાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ જાહેરાત કરી છે અને એપ્રિલ મહિનાથી 9 મહિના સુધી આ બ્રિજના નવીનીકરણની કામગીરી છે તે ચાલુ રહેવાની છે, જેની પાછળનો અંદાજિત ખર્ચ છે તે 235 થી 240 કરોડના ખર્ચે થાય તેવી શક્યતા છે। બીજી તરફ વાસણા બેરેજના દરવાજાનું કામ પણ થનારું હોવાના કારણે સિંચાઈ વિભાગ છે તે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અને કારણ કે નદી ખાલી કરી દેવામાં આવી હશે તેવા સંજોગોમાં વરસાદ પહેલાં જે દરવાજાના સમારકામ અને મેન્ટેનન્સ વર્ક છે તે કરવાની કામગીરી છે તે વાસણા બેરેજ તરફથી કરવામાં આવશે। આ અગાઉ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી જે જાહેરાત કરવામાં આવી હતી કે આ બ્રિજ છે તેને તોડી અને તેનું સુપરસ્ટ્રક્ચર એટલે કે ઉપરનો હિસ્સો છે તે નવો બનાવવાની પાછળ લગભગ 9 મહિના જેટલો સમય લાગી શકે તેમ છે અને તે દરમિયાન નદી પણ સાફ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા આગામી દિવસોમાં જાહેરાત કરી શકે તેમ છે। તેની સાથે સુભાષ બ્રિજને પણ નવો રંગરૂપ આપવામાં આવશે અને વાસણા બેરેજના સમારકામ માટેની પ્રી મોન્સૂન એક્ટિવિટીની કામગીરી છે તે પણ આ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે। કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।